જય કુખાર મેરડીમાં ભક્તિમાં આળસ અને મનમાં ખરાબ વિચારો કેમ આવે છે તે વાત પર કુખાર મેરડીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 2 માં જોશું। જય કુખાર મેરડીમાં મારા જેવી માતા જોડતી હોય પણ કશું જ નહીં જોડતા, કશું જ નહીં આવડતું તો ભલે તકીને બેસજો, દુઃખ દૂર કરી આલવાની જવાબદારી મારી છે, લીધી છે જવાબદારી, નિભાઈશ, એમાં કોઈ આગી પાછી વાત નહીં બને, નિભાઈશ જવાબદારી, પૂરેપૂરી નિભાઈશ। પણ પહેલી વાત ગયા પ્રવચનમાં કીધું હતું, કોઈ દેવી શક્તિ એમને એમ નડતી નડે છે એમને એમ? કોઈનો ગુનો કરો કોઈ મનુષ્યનો ત્યારે જ કોઈ દેવી શક્તિ તમને નડવા ઊભી। જો તમે કોઈ મનુષ્યનો ગુનો નહીં કરતા, કોઈ પશુ પક્ષીનો ગુનો નહીં કરતા, કોઈ એવું દુઃખ નહીં નડે, નહીં નડે, નહીં નડે। હું મેરડીયા બોલું છું। અરે ગમે તેવું કદાચ તળિયાના દેવ હશે, ગમે તેવા ભૂત હશે, ચૂડેલ હશે, ગમે તેવા હશે, પણ જો તમે કોઈને નડતર રૂપ નહીં થયા તો કોઈ દેવ, કોઈ ભૂત, કોઈ ચૂડેલ, કોઈ તળિયાનું, કોઈ બહારનું નડવા નહીં દઉં, એની ગેરંટી મારી મેલડીની। જેમાં તમે કોઈ પણ કાયદા વિરુદ્ધ કામ કરો તો એની સજા મળે છે ને, તરત જ જેલમાં લઈ જાય, એનો થતો દંડ આપે। ચોરી કરી હોય તો જો લગીન ચોરી તમે કબૂલ ના કરો તો લગીન પોલીસ વાળા માર કરે તમને કે બોલ તે ચોરી કરી, તો કે ના તો 2 દંડા મારે, બોલ તે કરી તો કે ના 4 દંડા મારે, બોલ તે કરી તો કે ના 6 દંડા મારે। એમ કરીને કદાચ માણસને માર સહન ના થાય ને તો છેલ્લે બોલી જાય હા મેં ચોરી કરી છે, એટલે પોલીસ વાળા મારવાનું બંધ કરી દે અને સીધી એને જે સજા થતી હોય ને એ સજા થઈ જાય, કોર્ટમાં જાય તારે। એવી રીતે તમે જે ગુના કર્યા, પાપ કર્યા, કર્મો કર્યા એ કદાચ કબૂલી લો ને એટલે અહીંથી જ તમને આ નડતર બંધ થઈ જાય। હું મેલડી આવું બોલું છું, થાય કે નહીં? જેમ કાયદો વ્યવસ્થા બનાવી છે, શું કામ? તમને શાસનમાં લેવા માટે, તમે પાપી ના બની જાઓ, તમે અધર્મી ના બની જાઓ, એના માટે કાયદો વ્યવસ્થા બનાવી છે। તેવી રીતે આ મારા ભગવાનનું બનાવેલું વિધાન છે। જો તમે ધર્મ વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરશો તો એનો દંડ ભગવાનનો જે બનાવેલો વિધાન છે એ વિધાન અનુસાર તમારા દંડ ભોગવવો પડે ને પડે, એમાં કોઈ આગી પાછી વાત। જીવતા જીવ ના ભોગવો તો કે મર્યા પછી તે નર્કમાં જવું પડે। આવા વર્ણનો સાંભળ્યા છે ને, એટલા તો તમે ગોડા છો નહીં કે તમને ખબર ના પડે। તો આવા ભગવાને બનાવેલા વિધાનમાં જે કદાચ ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યા એને છે ને દંડ મળે જ છે। અત્યાર નહીં મળતો હોય તો આવનારા ભવિષ્યમાં એનો દંડ ભોગવવો પડશે। પણ મારા ભગવાનના બનાવેલા વિધાનમાં ક્યારેય ખામી આવે નહીં। પણ તમે આ દંડ ભોગવો છો, હું માનું છું, કંઈક ને કંઈક વાતે શારીરિક, માનસિક, આર્થિક પીડા તમને થાય છે, હું જાણું છું, ખૂબ થાય છે। સહન ના થાય એવા દુઃખ છે માણસોના, મને મેલેડીને ખબર છે, હું એટલી ગાડી નહીં, તમને સહન ના થાય એટલા એવા દુઃખ છે। પણ એક વખત મારા જેવી માતાના પારે શરણાગત થઈ અને કદાચ માં આ તારા ભરોસે બધું જીવન પડતું મેલ્યું, માં હવે તું ચમનું કરાવું શું કરાવું ને એ તારા જોવાનું। જો ભગવાનના દરબારમાં જઈ અને કદાચ ભલે તમે ગમે તેટલા ગુના કર્યા છે ને, પણ હારી સદબુદ્ધિ અને હારી પ્રેરણા પૂરી અને પુનદાન કરાવી, હારો ચોખ્ખો ભાવ કરાવી, સેવા કરાવી અને કદાચ એ બધા તમારા કર્મો ના ધોઈ નાખું અને આવનારા ભવિષ્યમાં તમને સુખી ના કરું તો ગોડામન સોલંકી મેલડીને ફટ કહેજો। હા શું ખોટું? દંડ એમને મળતો, તમે ગુના કર્યા છો એટલે આ ભોગવો છો, કોઈ માતા નડતી। શું કીધું? આ વાત મગજમાં ફિટ કરી લો। ચમ મને ખબર છે કે આખી દુનિયામાં ભૂવા ઘેર ઘેર છે, પણ કોણ શું છે, કોણ કેવું છે, એની ભાવનાઓ શું છે, એનો સ્વભાવ શું છે, ચેક કર્યા વગર ચોય વાંધરો ભરોસો ના કરતા, આટલી મારી મેલડીની સલાહ છે। કદાચ હું માતા છું ને તો મને 70 વખત ચકાસો,
મને 70 વખત તપાસો, એક નહીં 21 રવિવાર ભરો અને તપાસો, કદાચ આ અંદર ખોને ચોય કદાચ છેતરપિંડી તો નહીં કરતા, તારે મારી પર ઓથરો વિશ્વાસ કરજો, નકર મારી પર ના કરતા. હું જાહેરમાં કહું છું કે તમે મૂર્ખા એટલે બનો છો કે હાથે કરીને તમારું દુઃખ લઈ અને જાવશો ને તો દુઃખ સામે વાળા કઈ રીતે મટાડે છે એની કદનો સહેજે જ્ઞાન નહીં હોતું. બસ તમે કરો એ ખરું, એટલે કર્મો તમે કર્યા છે, ગુના તમે ભોગવો છો અને એનું તમે બધું ભુવન માથે પાડો. ભુવાજી તમે કરો એ ખરું થાય એવું? તમને તમે બીમાર પડ્યા છો, તમારે જ ગોળી ખાવી પડે. ભૂવો ગોળી ખાય? તમે ભુવાન ગોળી ખવડાવો છો. તમે ખાઓ, તમે જે કરો એ પણ અમારું દુઃખ મટવું જોઈએ. ચોથી મટે અને અમે તમારા જેવા મળી જ રહે. તમારે જેવો લોભ લાલચ હોય ને કે 15 દાડામાં સુખી થઈ જાવ, એટલે 15 દાડામાં સારું કરવા વાળો મળી જ રહેશે. તમને મળી રહેશે ને, હવા મહિનામાં સારું થઈ જાય. તમે આશાએ જાઓ છો તો હવા મહિનામાં સારું કરવા વાળો પાછો મળી રહે તમને. હા હા, હવા મહિનામાં જો બધું સારું થઈ જાય તો આટલો વ્યવહાર કરજો કે સારું, અને પછી મારે નહીં કોઈની નિંદા કરવી, ને કારણ બધાની દુકાનો સટલો પડી જશે, રવા દો. પણ તમે મૂર્ખા બનો છો તારે દુનિયા બનાવો બનો છો ને તમે. સવા મહિનામાં સારું થાય? જન્મો જન્મના કર્મો ખોટા કર્યા હોય, અત્યારથી જન્મથી લઈ અને અત્યારે ઉંમર તમારી 40 વર્ષની હોય તો 40 વર્ષથી 15 વર્ષ પહેલાના ગુના નહીં કહેવાતા. એ ભગવાન માફ કરી દે. કદાચ ખૂણે કરી નાખ્યું હોય કોકનું તો એ ભગવાન માફ કરી દે. ચમ 15 વર્ષ પહેલાની બુદ્ધિનો વિકાસ થયો ના, એ છોકરમતમાં ગણાય, એટલે કદાચ એ ગુના ના કહેવાય. 15 વર્ષથી તમને જવાનીની અવસ્થામાં આવો ને તારે જે તે કર્મો કર્યા બધા નોટ થયા હોય, એ કર્મો અનુસાર તમને આ દુઃખ પડ્યું હોય તો કયો ભૂવો મટાડશે? મટાડશે? કયો ભૂવો મટાડશે? મટાડશે? તો કોઈ એવું કહે ને કે 6 મહિનામાં સારું કરી દઉં તો સમજી લો ફ્રોડ છે. હું તો નહીં કહેતી 6 મહિનામાં સારું, હું તો એવું કહીશ 6 મહિના ટકો અનુભવ થશે મારો કે હું કઈ રીતે કામ કરું છું. હા, શું ખોટું? ના થાય, ક્યારેય ના થાય. જ્યાં સુધી પોતે વ્યક્તિ એના કરેલા ગુનાનો અંતર નાભીથી પસ્તાવો ના કરે, ભગવાન માતાજીની સમર્પણ કરી અને એની આગળ કાલાવાલા કરી કગરી અને પ્રાર્થના ના કરે, ત્યાં સુધી કોઈ પણ દેવી શક્તિ, કોઈ પણ ભગવાન તમને સુખી કરવામાં કૃપા કરે. આશીર્વાદ કે કૃપા આઈન કે ઓટા ફેરા કરવાથી, રવિવાર ભરવાથી મળતી. એના માટે આ મારી વાતોનું પાલન કરી અને 100 વાત કીધી હોય એમાંથી 10 તો પાલન કરો તો મારા ભગવાનને કહેતા ભાવ છે કે હે નાથ, મારો ભક્ત મારા પારે આવ્યો હતો ને, મારા પ્રવચન રૂપી શબ્દ એને જીવનમાં વધારે નહીં પણ 10 નવા નિયમોનું પાલન કર્યું છે. હે નાથ, એને થોડું તો દુઃખ મટાડવા દો. તો મારો ભગવાન મને રજા આલે અને કે જા, તારો દીકરો તારો ભાવિક ભક્ત બન્યો છે ને, પણ તું ધીરે ધીરે એનું થોડું દુઃખ ઓછું કરી દે. અને જેમ 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 મારી વાતોનું પાલન કરો ને એમ 6-12 મહિનામાં તમને ઘણી બધી રાહત કરી આલું. હું એ મેરડી માતા છું. ઘણી બધી એટલે ઘણી બધી, એની કોઈ સીમા નહીં. ઘણી બધી એમાં મારા ઘણા બધા કેટલું બધું આવી જાય. હા, શું ખોટું? પણ કઈક ભાવિક ભક્તોને એવું હોય કે માં હું તારા પારે 1 વર્ષથી આવું છું પણ મારા પપ્પાને ડાયાબિટીસ ખૂબ છે પણ મટતો નહીં. તો પપ્પાના ચેવા કર્મો છો તમે જાણો છો? માં, મારી મમ્મીને કેન્સર થયું છે. માં, હું તો બહુ તારા રવિવાર ભર્યો, તને રોજ 1 વર્ષથી તારા પારે આવું છું, રોજ માં પ્રાર્થના કરું છું. કેન્સરમાં બધાના મટાડ્યા પણ મારી મમ્મીનું કેન્સર નહીં મટતું. તો માં, તો તમે શંકા થાય કે આરું માતાજી બધાનું કરે, મારું છે નહીં કહેતા. તો મમ્મીના કર્મો ચેવા તમને ખબર છે? ખબર છે? પોતાની શરીર પર પડેલી તકલીફ એના કર્મો અનુસાર હોય તો તમે મારા જેવી દેવી શક્તિનો હક કાઢો કે ખુખાર મેળડી છે તો મારું કામ ના થયું. પણ મારે તો કહેવું હોય, દીકરા તારી માને તારા બાપને તો પૂછ કે જવાની કેવા કર્મો કર્યા છે. એમાં એવું ના હોય કે મેં તમારી અરજી નહીં વાપરી, મેં તમારી અરજી નહીં સ્વીકાર કરી. હા, હું કામ કરવા તો હું નહીં કહેતી, હું રાહત જોતી ચારે કોઈ ભાવિક ભક્ત મને યાદ કરીને પહોંચું. કેવું રાહત જોતી હોય કે યાદ કરીને પહોંચું સેકન્ડમાં. પણ
તમે આવી રીતે નિરાશ થતા કોઈ દુઃખ ના મટન, કદાચ કોઈ દુઃખ તમારું ના મટન તોય વિશ્વાસ રાખજો, તમારા વિશ્વાસનો તૂટવા નહીં દઉં હું સોલંકી પેઢીની મેલડી. તમારા વિશ્વાસનું પ્રમાણ તમારા પૂરતું નહીં પણ જગત પૂરતું ના આલું તો ગોળા મન રોમવારી મેલડીને ફટ કહેજો. તમારા પૂરતું બરોબર પણ જગત પૂરતું આલીશ. જગતમાં એવી ખબર પાડ દઈશ કે આની જોડ માતા છે. કેવું? પણ ગમે તેવા દુઃખ, પહાડ જેવા દુઃખ હોય, તમારા ઘરમાં ગમે તેવી ભયંકર બીમારીઓ હોય ને તોય મારા ભરોસે મૂકી દેજો. મને ખબર છે એનો કારણો શું શું છે, મારા તમને જણાવવા છે. પણ જેને જેટલું લખેલું છે ને ભોગવવાનું એટલું આ ધરતી પર ભોગવવું જ પડશે. એમાં હું માતાએ કશું નહીં કરી શકું. શું કીધું? આ સ્પષ્ટ વાત કહીશ. જેને જેટલું એના કર્મો અનુસાર એને ભોગવવાનું છે એને ભોગવ્યા વગર છૂટકો. એમાં હું માતાએ કશું કરી શકું કેમ? મારા ભગવાનના બનાવેલા વિધાન છે અને વિધાનમાં કદાચ મારાથી કોઈ ઓગરી થાય, હા હજુ એ વિધાન ક્યારે તોડી નાખું હું માતા? જ્યારે મારો ભક્ત મારા સિવાય જગતમાં બધા ભૂલી જાય ને તારે બધા વિધાન તોડી નાખું, બધા નિયમ તોડી નાખું. તારે કર્મોને એક બાદ બેસી જવું પણ જ્યારે કોઈ ભક્ત આખા સંસારને ભૂલી બસ એક મને મેરડીને યાદ કરે, એક મને મેરડીને પ્રેમ કરે, બસ એક મારી એક ભક્તિ કરે, તારે હું બધા વિધાન તોડી નાખું, બધા નિયમો તોડી નાખું અને નિયમ વિરુદ્ધ કામ કરી લઉં. હું એ મેલડી છું. પણ તમારો જેટલો સમય લખ્યો છે એટલો તમારે વેઠવો જ પડશે. જો આ તો મારા ભગવાનની બનાવેલી રચના હોય, તમે મારા સાનિધ્યમાં આવો છો, 5 રવિવાર ભર્યા નહીં અને તમારું કોઈ કામ થઈ ગયું તો એમાંય મારા ભગવાને પહેલેથી લખેલું હતું કે આ ભક્ત બારેજા ધામ જશે, સોલંકી પેઢીને મેલડીના હાથે આનું કામ થશે. પણ મારા ભગવાને કરે છે મારો નાથ અને નોમ મારું થાય છે. હું મેલડી આવું બોલું છું અને આ પહેલેથી લખેલું જ હોય. ખાલી મારા જસ મારા ભગવાને પહેલેથી જ લખેલો છે કે આ ભક્ત તારા પારે આવશે ને આનું દુઃખ તારા હાથે જ મટશે, તારા ધોમમાં જ મટશે. અને તમે મારી વાહ વાહ કરો છો. મારી ત્યાં મટાડ્યું, તારી ત્યાં મટાડ્યું, મારી ત્યાં મટાડ્યું. હું માતા જાણું છું કે આ તો પહેલેથી મારા ભગવાને લખેલું હતું કે આ દીકરો મારા પારે આવશે, આ મારી દીકરી મારા પારે આવશે અને મારી ભક્તિ ભાવમાં રંગાશે અને મારી ભક્તિ કરવાથી, મારું નામ લેવાથી જ એના દુઃખ થઈ જશે. હું તો અહીંની અહીં બેઠી રહ્યો છું, ખાલી મારા નામમાં જ પાવર છે એટલા તો તમારા ભલભલા કામ થઈ જાય છે. થઈ જાય છે ને? તો આ મારા ભગવાને લખેલું છે એટલે હું ભૂલતી નહીં. 20 વર્ષે મારી દીકરો હાલે તો હું નહીં બેહી રહેતી. હારું બોલો, લાવો મેલો ભાઈ. મારી કેન્સર માંથી હાર ભાઈ મેલ દે હેડ. મારી આ ઘર આવી ગયું 4 દાણા હાર મેલ દે હેડ. અને બીજા ભુવાન તો જાઓ કેન્સર મટી જો ધમ પસાડા કરીને ઢૂંઢશે, હે મેં મેલડીએ કેન્સર મટાડી, હું હલતી નહીં. જો ને પણ એ તને 20 વર્ષે દીકરો આલ્યો છે મારી માતાએ, મોડવો નાખ. હું શ્રીફળે નહીં માગતી, બધું માગું છું. બધી જગતની માતા કે હોનાનું પાયણાલ. 20 વર્ષે તને દીકરો આલ્યો છો, હોનાનો પાયણા લઉં માતા. મેં હોનાનું નહીં, લાકડાનું નહીં માગ્યું. માગ્યું તો મને કોઈ આ વસ્તુથી લે તો ચમ? મારા ભગવાને, મને ખબર છે મારા ભગવાને આ તો નિમિત્ત મને માતા નહીં બનાવી છે, પણ મારા ભગવાને એટલે તમને અહીં મોકલ્યા છે કે મારા પારે આવશો અને જીવનની એક નવી શરૂઆત થશે અને તમારું જીવન આનંદમય સુખી થશે ને એમાં જસ મારો ભગવાન મને મેલડી હાલ છે. અને હું મેલડી જે કામ કરું એનો જસ મારા દીકરાને હાલો છે. મારો દીકરાને તમે એમ કહો કે મારી તમે અમારી પર કૃપા કરી, મારો દીકરો છે, મેં નહીં કરી, મારી માતાએ કરી. અને માતા શું કહું, મેં નહીં કરી, મારા રામે કરી. આ શું ખોટું? એટલે એવું માની લેજો તમારી કુળદેવીના આશીર્વાદથી, તમારી કુળદેવીની રજાથી અને મારી ભગવાનની બનાવેલી રચનામાં જે લખેલું હતું ને તારે મારા જેવી માતા મળી છે એમ કરીને છેડો ચાલ રહેજો. પરાણે નહીં પકડાવ, પરાણે મને જ મોનજો, જગતમાં ના જતા. ના, હું માતા તો એ કહીશ. 2 રવિવાર 5 રવિવારમાં કદાચ સંતોષ ના થાય ને તો આખું જગત ફરીને આવજો. ફરી પાછું હોય ના આવવાનું થાય મને મેળડીને કહેજો. માં બધે ફર્યા પણ ભલે તારા પારે કોમ ના થાય કઈ નહીં,
પણ તારા જેવું ચોય નહીં જોયું. થાય કે નહીં? તો મારે તમને કાયમ માટે રાખવા છે, મારા શરણે રાખવા છે, મારા ખોળે રાખવા છે કાયમ માટે. સમ મારા દીકરાની મારી વસ્તીની જેમ હું મેરડી માતાએ હું મારા મોની લીધા છે, મેં મારા કરી દીધા છે, મારા ભાવિક ભક્તો. તો તમારે કહે છે કે મારી મેરડી, તો હું તમારી છું. જો લઈ જાઓ, જો બોલાવો તો કહેજો એ ગોડા આવીશ, હું હાજર થઈશું. માતા દુનિયાના છેડામાં બોલાવજો, હું મેરડી હાજર થઈશ. પણ મેં શું કીધું કે તમારું દુઃખનો સમયગાળો હોય, એ સમયગાળો જો મારા સાનિધ્યમ બન્યો હશે તો મટી જ જશે. કદાચ તમારા કોઈ એવા જબરા કર્મો, તમારા કોઈ એવા ગુના ના કારણે કદાચ તમારું દુઃખ મટતા ધીરે ધીરે વાર લાગે, તોય નિરાશ ના થતા. હું તમારો ભરોસાનો હિસાબ આજે ને 2 વર્ષે ક્યારેય નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. મારા સાનિધ્યમાં આમ થાય કદાચ પાણીની સેવામાં ખાલી ઊભા રહે ને એક ગ્લાસ કોકનો પીવડાયો હોય ને એનું મારી પર ઋણ રહે, એક 5 ફૂલ લાયા હોય એનું મારી પર ઋણ રહે. તમે હાથથી 2 હાથથી નમન કર્યા હોય ને કે રામ માળી રામ, એનું મારી પર ઋણ રહે. અને દેવ ક્યારે કોઈનું ઋણ રવા દે? રવા દે? તો આ વિશ્વાસ રાખો ગોડાઓ આવી વાતનો કે દેવ જાગતા છે. હવે તો વિશ્વાસ આવ્યો કે નહીં? કે માતા છે આવ્યો કે ખાલી ખાલી? કે માતા કળિયુગમાં છે. પહેલા તો શંકામાં જીવતા, સારું આવું હોય ખરું, આવું હોય ખરું, પણ મને જોઈને કંઈક ન થઈ ગયું કે ના સારું હજુ આવા કાળા કળિયુગમાં હાજરા હજુર માતાઓ છે. થયું કે નહીં? તો જો આટલી વાત તમને એક મગજમાં ફિટ થઈ જઈ હોય કે માતાઓ છે તો અહીંયા છે ને પેલા તો મગજમાં ફિટ થઈ કે માતા છે, બરાબર? માતા છે તો અહીંયા છે ને, અહીંયા છે તમારી જોડે છે ને, તમારા જોડે છે તમારા હૃદયમાં છે ને, તમારા હૃદયમાં છે તમારા ઘેરાઈ છે ને. માતાઓ ગોડા જાગતી જ છે, એક કણ કણમાં એનો વાત છે. જો યાદ કરો તો હાજર ના થાય ગોડા મને મેલેડીને કહેજો. એટલે તમારે એવું નહીં માનવાનું કે મારી માતા મારું હોભરતી. આમ થાય બાઇક લઈને જતા હોય ને, અને આમ બાઇક લઈને એકલા જ હોય, કોઈ ના હોય, પણ આમ વિચાર કરો ને ગમે તેવું તમારી માતા તરત હોંભરે. તમારે એવું નહીં હોંભરે, માતાએ હોંભર્યું હશે. કંઈક ખરાબ કામ અંદર ખાને કરો ને, ભલે કોઈ ના જાણતું હોય પણ માતાને તો ખબર હોય જ. તમે દુનિયાથી અજાણ બનો, પરિવારથી અજાણ બનો, આખે જગતથી અજાણ બનો, પણ દેવી શક્તિનો કેમેરો ઓનલાઈન 24 કલાક હોય, એ તમને જોતી જ હોય. પણ તમારી મજબૂરીના કારણે, તમારા કોઈ પૂર્વ અભ્યાસના કારણે તમારી કોઈ ખરાબ આદતો છૂટતી ના હોય તો એને પ્રાર્થના કરજો કે માં મારી આદત થઈ જઈ છે, મારી આ કુટેવ થઈ જઈ છે માં. તો માં આ તને ખબર છે ને, પણ માં તને એટલી પ્રાર્થના કરું છું, મને ચોખ્ખો કરાવી દે, મને પવિત્ર કરી દે, મારું મન એકદમ ચોખ્ખું કરી દે માં, પવિત્ર કરી દે. ભલે માં વિચાર આવતા, ભલે તમારી માને ખબર છે કે મારા દીકરાની અંદર ખરાબ વિચારો આવે છે, પણ એ ખરાબ વિચારો તે એક બાજુ મૂકી તમારી માની ભક્તિ કરજો. તમારી માતા એક એક વેણી વેણીને એ બધા વિચારો ને એ બધા ખરાબ દૂષણો બહાર ના કાઢી દે. મને મેરડીને કહેજો. દરેકના આજના જમાનામાં દરેકના આવું થતું હોય, એટલે તમારે એવું નહીં વિચારવાનું હું ખરાબ છું, હું ખરાબ છું, મારા વિચારો આવા છે. તો આજે કદાચ કોઈ મંદિરમાં જાઓ ને, તરત જ અંદર તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા છે. કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય, જે વિચારો કોઈને ના કહેવાય, તમને પોતાને એવું થાય હારો હું લુચ્ચો આવો નીચ છું, પાપી છું કે મારા મંદિરની અંદર આવા ખરાબ વિચારો આવી જાય છે. તો ચિંતા ના કરતા, જેમ કે મંદિર એક પવિત્ર ધામ છે અને એની આગળ બે જવાથી એ તમારા દૂષણો હોય ને બહાર નીકળે, એટલે ઓટોમેટિક વિચાર આવે. તો વિચાર આવે તો એવું માનજો કે આ વિચારો બહાર નીકળે છે, પણ આ વિચારો મારા નહીં માં, તું જાણે છે. થાય કે નહીં? અમુક દીકરા દીકરીઓ ભક્તિ એટલે ના કરે મારું મન આવું રહેશે,
સારી જગ્યાએ જ ખોટા વિચારો આવી જાય છે, નહીં કરવા છતાં વિચારો આવી જાય છે. તેનું કારણ શું છે કે અત્યાર સુધી તમે અજ્ઞાનતામાં જોણે અભ્યાસ બહુ, આ મેમરી છે મનની, મેમરી છે ને બધું બહુ વાયરસ વાળું ભરી દીધું. શું મોબાઈલ હોય અને એમાં જાતનું તમે ડાઉનલોડ કરો એટલે મોબાઈલ હેંગ મારે, અને બહુ હેંગ મારે, ગરમ થઈ જાય, કોકના ફૂટી જાય, કોકના બગડી જાય, થાય છે કે ને? તે રીતે આ મનરૂપી મેમરી છે તમારી. આ મેમરીમાં તમે જાતનું અત્યાર સુધી ભર્યું ને, બધું સંગ્રહ થયું છે. જો અત્યારે હું તમે વિચારો 20 વર્ષ પહેલા જેણે પિક્ચર જોયું હશે ને એને અત્યારે યાદ હશે કે પિક્ચરની સ્ટોરી શું હતી. થાય કે નહીં? તો મન જેટલું બધી વસ્તુ અંદર કેચઅપ કરે, મેમરી કરે ને, તો આ મનમાં તમે જે અત્યાર સુધી બધું સાંભળ્યું, જોયું, બોલ્યા, એનો પ્રભાવ છે ને એ અંદર સંગ્રહ થયો છે. એનું નામ બીજી ભાષામાં શું કહેવાય? ચરિત્ર. એ ચરિત્રનો સંગ્રહ થયો છે. એ ચરિત્રના કારણે તમારે કોઈ વસ્તુ નહીં કરવી છતાંય તે તમારું મન તમારા બેકાબુ થઈ અને તમારા વિરુદ્ધ કાર્ય કરી નાખે. થાય કે નહીં? માંસ મટન નહીં ખાવું પણ જીભે તો લાર લબડતી હોય. થાય. તમારે નહીં ખાવું પણ રસ આવ્યો તો રસ કોના લાવસ? મન લાવસ. ચમ અત્યાર સુધી તમે ખાઈને જીભના આદત આલી. સાચું ને? એટલે આ મન છે એ મોકળું છે. શું મન શું છે? મોકળું. ઘડીકમાં અહીં છે ને તો હમણાં કૂદકો મારી પેલી બાજુ, હમણાં કૂદકો મારી ઘેર,